અમરેલીની અંદર જે રાજકીય દાવા નળ ફાટ્યો છે એમાંથી લગભગ હવે એવું લાગે છે કે જે આગ જરી રહી છે એ ક્યાંક હવે બુઝવાનું નામ નથી લેતી. એક પછી એક વિવાદ આવી રહ્યો છે. આખો વિવાદ હવે વંટોળે ચડ્યો છે, કારણ કે જે રીતે આખો લેટર કાંડ 24 તારીખે સામે આવ્યો અને 24 તારીખનો એ દિવસ હતો કે જ્યારે કિશોર કાનપરિયાના નામનો એક પત્ર વાયરલ થયો, જેમાં લખવામાં આવ્યું હતું કે દારૂના હપ્તા લેવામાં આવે છે, ઉઘરાણી કરવામાં આવે છે, રેતી ખનન થાય છે અને બધી જ જગ્યા પર એક વ્યક્તિનું જ સામ્રાજ્ય સામે આવ્યું છે. એટલે જે કૌશિક વેકરિયા છે તેમની છબી ખરડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હવે સવાલો અહીંયાથી એ ઊભા થાય છે કે જેમનું નામ હતું, જે વ્યક્તિ જેલમાં અંદર ગયા હતા, એ મનીષ વઘાસિયા હવે બહાર આવ્યા છે અને એમણે ખુલ્લી ચેલેન્જ આપી દીધી છે કે હું પત્રકાર પરિષદ કરીશ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીશ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. કૌશિક વેકરિયા આ નામ અને એમની સાથે અમરેલી લેટર કાંડ જે હવે અત્યારે સળગતો મુદ્દો બની ગયો છે. બધા જ લોકો એક વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છે કે જ્યારે પત્રકાંડ જે સામે આવ્યો તો કહેવામાં આવ્યું કે નકલી છે, કારણ કે મનીષ વઘાસિયાનું ક્યાંક સૂત્રો એવું કહી રહ્યા હતા કે હા ક્યાંક એમને કર્યું છે. પણ સવાલ હજુ પણ એ જ હતો કે જે એમની સાથે જે કિશોર કાનપરિયા તાલુકા પંચાયત પ્રમુખ છે તેમના લેટર કાંડ જે સામે આવ્યો હતો, એમનું જે લેટર પેડ હતું, સહી સિક્કા અને જે લખાણ હતું, એ બધું જ જે કિશોર કાનપરિયાના હસ્તક હતું. તો કિશોર કાનપરિયા કેમ ના પાડે છે કે આ બધી જ વસ્તુ મેં નથી કરી? એટલે સીધો જ સવાલ ઊભો થયો કે તો પછી આ કોણે કરાવ્યું, ક્યાંથી આ બધું ટાઈપ થયું અને આખું જે લેટર છે ક્યાંથી બહાર મોકલવામાં આવ્યો? કારણ કે જે રીતે લેટર ટાઈપ થાય છે એટલે સ્વાભાવિક છે કે કોઈક વ્યક્તિએ તો ટાઈપ કર્યો હશે. એટલે નામ સામે આવ્યું પાયલ ગોટીનું અને ક્યાંક એ બધા જ લોકોને એવું લાગતું હતું કે આ પત્ર આપણે બહાર મોકલી દઈશું અને જે ઉપરી લેવલ છે ત્યાં સુધી પહોંચી જશે, પરંતુ આ બધું જ શાંત થઈ જશે. જે મારા સવાલ છે એમનો ક્યાંક નિવેડો પણ આવશે, જેમને હોદ્દા ઉપરથી હટાવવા છે હોદ્દા ઉપરથી હટી પણ જશે. પણ અહીંયા ઊંધું થયું. અત્યાર સુધી આપણે જ્યારે ગુજરાતમાં લેટર કાંડ જોયા છે, લગભગ 1 થી 2 મહિનામાં શાંત થઈ જતા હોય છે, કારણ કે એમનો ક્યાંક ને ક્યાંક રાજકીય નિવેડો પણ આવી જતો હોય છે. પણ આ પત્રકાંડમાં એવું ના થયું, કારણ કે જે રીતે પાયલ ગોટીનું આમાં નામ આવ્યું, સરઘસ નીકળ્યું, એટલે આખો મામલો સૌથી પહેલા શરૂ થયો. અને જે મનીષ વઘાસિયા છે, અશોક માંગરોળિયા છે, આ બધા જ લોકોને અને એમની સાથે હજુ એક વ્યક્તિ છે અને પછી પાયલ ગોટી, આ 4 વ્યક્તિને જેલમાં લઈ જવામાં આવ્યા. અને પછી સવાલ એ થયો કે રાત્રે 12 વાગે પાયલ ગોટીને કેમ લઈ જવામાં આવી? કારણ કે કોંગ્રેસના તમામ નેતાઓ મેદાનમાં આવ્યા. કેમ પાટીદારની દીકરીને રાત્રે 12 વાગે જેલમાં લઈ જવામાં આવી? એમનો શું વાંક હતો કે ખાલી એમણે એક લેટર ટાઈપ કર્યો હતો, એટલું જ કોઈક લખાવવા આવ્યું અને એમણે લખીને આપ્યું. પોતાની ફરજ એમણે નિભાવી, કારણ કે નોકરી કરતી હતી. એટલે પછી બધું શરૂ થયું, વિવાદનો વંટોળ. કૌશિક વેકરિયા સામે હજારો સવાલ થયા, હજારો પોસ્ટ વાયરલ થઈ, ટ્વીટ થયા, પણ છેલ્લે એ જ આવ્યું કે એમણે જવાબ તો ન જ આપ્યો. હવે જવાબ ન આપ્યો એટલે સ્વાભાવિક છે કે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે થશે? કે જે બીજા વ્યક્તિઓ જેલમાં છે, કારણ કે જે મુખ્ય નામ છે મનીષ વઘાસિયા, એ જો કંઈક બોલે તો ખબર પડે કે આ બધું અત્યારે શું થઈ રહ્યું છે, આમાં કેટલું સાચું છે, એમણે લખ્યું છે કે નહીં. કારણ કે FSLના રિપોર્ટની પણ માંગ કરવામાં આવી હતી કે જો FSLનો રિપોર્ટ આવે તો પણ ખબર પડી જાય કે સાચું શું છે. એટલે હવે જ્યારે થોડા દિવસ પહેલા એ લોકોએ જામીન ફાઇલ કર્યા હતા એટલે મળી ગયા, એટલે ગઈકાલે તમામ લોકો જેલમાંથી બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ કહી દીધું કે સહી સિક્કા પણ સાચા છે, લખાણ પણ સાચું છે, પરંતુ આમાં મારો ક્યાંય હાથ નથી. અમે થોડા જ દિવસમાં, એટલે કે 1 થી 2 દિવસમાં પત્રકાર પરિષદ કરીશું અને બધી જ માહિતી આપીશું. આવું જે અશોક માંગરોળિયા, જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સરપંચ પદેથી, એ વ્યક્તિએ કહી દીધું. કારણ કે હવે અમે પણ લડી લેવાના મૂડમાં છીએ. એટલે હવે અહીંયાથી સવાલ એ થાય છે કે જો કિશોર કાનપરિયા એવું કહેતા હોય કે આ બધું મેં નથી કર્યું, મારા લેટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ગેરકાનૂની રીતે ઉપયોગ થયો છે, કારણ કે મને ખબર જ નથી કે મારો લેટર પેડ ક્યાં એ જગ્યા પર પહોંચી ગયો, ક્યારે આ બધું લખાણ બહાર થઈ ગયું, ક્યારે આવા બધા મુદ્દા લખવામાં આવ્યા. એટલે કિશોર કાનપરિયાનું એક સ્ટેન્ડ છે કે આ બધું મેં નથી કર્યું, ભલે મારું નામ હોય. તો બીજી તરફ જે મનીષ વઘાસિયા છે એવું પણ કહી રહ્યા છે કે આ બધું જ સાચું છે. એટલે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. એમનું એવું પણ કહેવું છે કે હું પૂર્વ તાલુકા પ્રમુખ છું એટલા માટે અને જે સક્રિય કાર્યકર છું એટલા માટે પણ મારા ઉપર આવું થતું હોય, કોઈક બીજો વાલા દવલાની નીતિથી આ બધું કરવામાં આવતું હોય. હવે અહીંયા અમરેલી પોલીસ ઉપર સવાલ ઊભા થાય છે કે જો મનીષ વઘાસિયાએ આવું સ્ટેન્ડ આપ્યું છે, આવું સ્ટેટમેન્ટ આપ્યું છે, તો પોલીસે અત્યાર સુધી શું તપાસ કરી? હવે કિશોર કાનપરિયાએ આ પત્ર લખ્યો છે તો એમની સામે કેમ કોઈ કાર્યવાહી ના કરવામાં આવી? કારણ કે CCTV આપણી સામે આવ્યા હતા, જેમાં પાયલ ગોટી આખો પત્ર ટાઈપ કરી અને પછી કુરિયર કરતા હોય તે પણ દેખાયું. તો પછી જ્યારે આખી ઘટના બની તો કિશોર કાનપરિયાનું કેમ કોઈ જગ્યા પર સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું? કેમ ફક્ત આ જે આરોપીઓ બતાવવામાં આવ્યા હતા તેમને જ પૂછવામાં આવ્યું? એક તો અમરેલી પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, બીજી તપાસ છે તે SIT કરી રહી છે અને ખાસ કરીને જે નિર્લિપ્ત રાયને જે તપાસ સોંપવામાં આવી હતી ફક્ત પાયલ ગોટી મુદ્દે, કારણ કે પાયલનું નિવેદન લેવામાં આવ્યું,
પાયલે જે વાત કરી હતી કે મને પટ્ટા મારવામાં આવ્યા છે, રાત્રે 12 વાગે લઈ જવામાં આવી છે, સરઘસ કાઢવામાં આવ્યું છે, એટલે નિર્લિપ્ત રાયની તપાસ છે તે ખાલી પાયલ મુદ્દે જ સોંપવામાં આવી હતી અને આખો જે રિપોર્ટ તૈયાર કરી અને પછી જતા રહ્યા. હજુ સુધી એમણે જે રિપોર્ટ છે તે સોંપ્યો નથી. એટલે પાયલે એવી માંગ પણ કરી છે, ડીજીપીને નોટિસ પણ આપી છે કે મારે જે આખો નિર્લિપ્ત રાયે જે રિપોર્ટ તૈયાર કર્યો છે એ બહાર લાવે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે કે જે પોલીસ ખોટું બોલતી હતી એમાં પણ ક્યાંક સત્ય સામે આવશે. હવે વાત છે એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તેમાં હવે જોવાનું છે કે જો પત્રકાર પરિષદ કરી, જે અશોક માંગરોડિયા છે, મનીષ વઘાસિયા છે, આ બધાએ પત્રકાર પરિષદ કરી અને હવે જો એમાં ખુલાસો થશે કે આ બધું કિશોર કાનપરિયાએ કર્યું છે, કિશોર કાનપરિયા છે તેમનો હાથ છે, તો પછી એ પણ જોવાનું છે કે આ વ્યક્તિને બચાવવા માટે કોણ આવે છે. અને ત્રીજી તરફ જ્યારે અમરેલીની પોલીસ એટલે કે જે એસપી છે સંજય ખરાત એ આખા મુદ્દાની તપાસ કરી રહ્યા છે, તો એમાં શું સામે આવ્યું છે તે પણ હજુ સુધી કંઈ બહાર આવ્યું જ નથી કે તેમણે શું તપાસ કરી છે. એટલે સૌથી પહેલાં તો જે જેલમાંથી બહાર આવ્યા છે તમામ લોકો, અશોક માંગરોડિયા હોય, મનીષ વઘાસિયા હોય, આ બધા જ લોકોએ શું કહ્યું છે તે પહેલાં સાંભળીએ. લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કા ઓરિજિનલ છે, લેટર પેડમાં સહી જે છે એ ઈશ્વરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે. એનો એફએસએલ તપાસ કરાવો. હું 1999થી 2004 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો. 2004થી 2015 સુધી અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ 2 વાર જવાબદારી મારી પાસે હતી. જિલ્લા ભાજપનો મીડિયા સેલનો કન્વીનર, જિલ્લા ભાજપનો રમતગમત સેલનો સહ કન્વીનર અને જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્યકર છું. મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે. કિશોરભાઈ કાનપરિયાનો જ પત્ર છે. આજે 1 મહિના જેલ બહાર આવ્યા હોય, અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ, પછી તમને વ્યવસ્થિત નિરાંતે બોલાવીને અને આખી પ્રેસ કોન્ફરન્સ કરશું. જે સત્ય હશે એ બધું બહાર આવશે. આજે સત્યનો વિજય થયો છે. 1 મહિને અમે જેલની બહાર નીકળ્યા છીએ. ઘર પરિવાર અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ, ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યૂઝ આપ તમને સમય ભારત માતા કી સમય આપજો. તમને પૂરો સમય આપજો. જે રીતે આપણે અશોક માંગરોડિયા છે, એમની સાથે મનીષ વઘાસિયા છે, એમને સાંભળ્યા એટલે હવે એવું લાગે છે કે આખો મુદ્દો પેચીદો બનતો જાય છે. જે આ વિવાદોનો વંટોળ છે એ હવે લગભગ વધતો જ જવાનો છે અને ક્યાંક થોડા દિવસ પહેલાં એવું લાગ્યું હતું કે જે સરકાર બેકફૂટ ઉપર આવી છે, પણ હવે એવું લાગે છે કે સરકારને વળતા ઘા પણ સહન કરવા પડશે. કારણ કે જે રીતે આખી આગ ભભૂકી છે રાજકીય રીતે એ ક્યાંય શાંત થવાનું નામ નથી લેતી. હવે જ્યારે મનીષ વઘાસિયાએ નિવેદન આપ્યું છે, હવે એને લઈને કોંગ્રેસના નેતાઓ પણ શાંત નથી રહેવાના. કારણ કે એક એમને હાથ લાગી ગયું છે કે આ બધું સાચું છે, પત્ર સાચો છે, સહી સિક્કા સાચા છે, તો પછી કિશોર કાનપરિયા ખોટું કેમ બોલે છે. એટલે જે રીતે પાયલ ગોટીએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું પત્રકાર પરિષદ કરીને, એ જ રીતે હવે સામે આવવાનું છે. મનીષ વઘાસિયા, અશોક માંગરોડિયા છે જે બધા જ હવે પત્રકાર પરિષદ કરશે અને ફરી એક વખત મુદ્દો આખો ગરમાવાનો છે. કારણ કે અત્યારે જેલમાંથી બહાર આવ્યા એટલે મેં 2 થી 3 મુદ્દા કહ્યા હતા, ખાલી એટલું જ કીધું કે સહી સિક્કા સાચા છે, લખાણ સાચું છે. એટલે હવે વધુ માહિતી પણ સામે આવવાની છે. પણ જે અત્યારે 3 વ્યક્તિ તપાસ ચાલુ હતી, આમાં નિર્લિપ્ત રાય હોય, એસઆઈટી હોય કે પછી અમરેલી પોલીસ હોય, પણ આ બધામાં અલગ અલગ હવે શું ખુલાસા થવાના છે. કારણ કે રિપોર્ટ પણ નથી આવ્યો અને જે પાયલ ગોટી છે તેમણે રિપોર્ટની પણ માંગ કરી છે. એટલે ખબર પડશે કે સાચું શું છે. એટલે એક જે પાસું છે એ તો ક્લિયર થાય. એટલે હવે નિર્લિપ્ત રાયના રિપોર્ટ ઉપર સૌ કોઈની નજર છે કે હવે શું થવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.